રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે સવારમાં વહેલા આવી ગયા हैं કેમ કે આપણે જવાનું હતું વહેલું વહેલું એક ફેરા માટે। આપણું ટ્રેક્ટર પડ્યું છે અહીંયા। થોડીક ધૂળ ભરાઈ ગઈ છે, ગાભો મારવો પડશે થોડોક। કેમ કે આપણે હમણાં જ ટ્રેક્ટર સર્વિસ કરાવ્યું છે। ગાભો મારી દઈ કાલગીનમાં ઓઇલ ઉપર ચડી જાય। મારી દીધો ગાભો। ચડી ગયું ડીઝલ છે આટલું। આપણું ટ્રેક્ટર 1405 કલાક હાલી ગયું છે। ગયો છે બાર ગામ, એટલે આપણે ટ્રેક્ટર પડ્યું રહેવાનું છે। કોણ જેસીબીમાં રાખવાનું છે। ટ્રેક્ટરો જ્યાં પડ્યા હોય ત્યાં તો હજી બધું બંધ છે, કેમ કે આપણે નીકળી ગયા હતા સવારમાં વહેલા। મનસુખની દુકાન પણ બંધ છે, લગભગ બધું બંધ છે। નાઇટનું એક દુકાન ખુલી ગઈ છે। ઠંડી પડે છે બહુ। આપણે લગ્નમાં ગયા ને પાન ખાધા, પણ છે ને અત્યારે મનસુખ ને અહીંયા પાન ખાવા આવી ગયા છે। અને મનસુખ ને ઓલા જે સાંજે પાન બનાવતા હતા ને એની બધી સ્ટાઇલ દેખાડી ને મનસુખ રાજી થઈ ગયો। કેમ મનસુખ પાન બનાવ્યા એને? પણ મનસુખ ને તો નો જ પોગે, કેમ કે એને તો જથ્થાબંધ ઘા મારવાનો હોય। આપણે આવી ગયા છે અહીંયા ચેનલ ભરવા, મશીનમાં અંદર ઘસાઈ કરે છે।
અને સૂરજ નારાયણ ઉગી ગયા છે. ભગવાનના દર્શન કરો. બધાયનો દિવસ શુભ મંગલ જાય. આપણે આ ભરોઈની ચેનલ નાખવાની છે. આપણે હે ને મશીને આવી ગયા હતા અને મશીન ચાલુ થઈ ગયું હતું ને આ લીલડો છે ને આવી ગયો. અને ઓલા બે કાલે જે રેતી ભરતા હતા ને એને આજે સીધું પ્રમોશન થઈ ગયું. તો એ છે ને સીધા બે ડ્રાઈવર થઈ ગયા. એટલે આ બે લોકલ ડ્રાઈવર છે જામનગરમાં ને અહીંયા બધે હાકે છે. કાલે રેતી ભરતા હતા, આજે બે ડ્રાઇવિંગમાં આવ્યા. અને જાણે આ તો મારા મામેરામ કેમ આવ્યું હોય, આ અમારો ભાણેજ છે એટલે એ જરાક ઊભો વરરાજો કેમ હોય આમ. ઓ આંબા આપણે ભરાવાનું હતું ડીઝલ. પંપે પહોંચી ગયા અને આ છે ને આપણો કાયમની માટે વિડીયો જોવે. આ એમ શીખી ગયો કે રામ રામ દોસ્તો. આપણે છે ને 910 રૂપિયાનું ડીઝલ નખાવવાનું છે એટલે લગભગ 10 લીટર ને 10 પોઈન્ટ જેવું આવી જશે દોસ્તો. હવા ભરવાની છે, ભરાઈ જાય. આ છોકરો બહુ ડાયો છે. માલ ભરીને ગયા હતા ને આપા નાખવાનો હતો એટલે આપણે સમરસ દવાવાળો રોડ પેલા કાચો હતો. આપણે આ રોડ ઉપર બહુ હાલતા. અત્યારે હવે ડામર થઈ ગયો 1 નંબર અને સીધો જ ધોવા સામે નીકળી જાય. બહુ રોડ સારો છે. ખાઈ પીને આવી ગયા આપણે ફેરામાં. આજે ભૂરો હતો નહીં, ગયો તો બીજા ટ્રેક્ટરમાં. એટલે આજે આવી ગયો છે અમારે નરસિંહભાઈ. એ પણ એમપીના છે. ઓ નરસિંહભાઈ એમપી ને એમપીનો છે અમારે નરસિંહભાઈ. ભૂરાનો ભાઈ જેવો જ લાગે, જાણે ભૂરાનો મોટો ભાઈ હોય. ટોપી બે હરખી જ પહેરે છે. આવી ગયા છે એટલે આજે છે ને ભરી નાખી ફેરા ખાઈ પીને. 2 ફેરા ખાલી કરી ત્રીજો ફેરો ભરવા માટે જાય. ઓલા બે ઉભા હતા ટ્રેક્ટરમાં પાછળ. આવી સર્કલ વાળો રોડ છે એની બેકરી. સામે આવી સર્કલ છે. મહાવીર સર્કલ ફેઝ 3 નું. આપણે જવાનું છે આમ પાછળ. ઉદ્યોગમાં જો આ મોટો ફાયદો છે મોજનો હોય ને, એને નંબર જોતા આવડતું હોય ને એના માટે છે ને સીધો જ સેટ નંબર જડી જાય. આપણે જવાનું છે 30 72માં 70માં એમ કાંઈ છે. 58 આવ્યા.
100% હોવું જોઈએ. હાલો આજ છે વાલજી બાપાની સાઈડ ને. ટ્રેક્ટર આપણે નીચે નાખી દીધું છે અને ઉપરથી છે ને એટલે ઉપરથી ઘા કરે છે આપણી ટોલીમાં. થોડીક વાર છે ને 10-15 તગારા માલ પડશે ને એટલી વાર જરાક અવાજ ને ભડાભડી બોલશે. પછી બધું છે ને માલ ઉપર માલ પડે એટલે વાંધો ન આવે. ટોલી આપણી નવી છે એટલે બહુ વાંધો નથી અને થોડીક મજબૂતાઈ છે એટલે વાંધો નહીં આવે. આપણે આવી ગયા છે અહીં ચા પીવા માટે અને ટ્રેક્ટર રાખી દીધું છે ભરેલું. અહીંયા છે ને આ મારો મામાનો છોકરો છે ને આ મારો મામાનો છોકરો રાણો છે. એટલે દોસ્તો આ છે અમારો ચોયણો અને બુસ્કોટ ને બધું અમારો પહેરવા કહેવાય. એટલે આપણે અહીંયા વિડીયો પૂરો કરી. રામ રામ, જય માતાજી.